બાકી જે કોઈ આવા તત્વો હોય ગુંડા તત્વો આવો તંત્રનો દુરુપયોગ થાય અને એને ચૂંટણી કહેવામાં આવે। મને હજી સમજાતું નથી કે આ ચૂંટણી અમારી સામે ભાજપ લડે છે, આમ આદમી લડે છે, અન્ય પક્ષ લડે છે કે તંત્ર લડે છે। તંત્ર ખુલ્લે આમ નંબર પ્લેટ વિનાની ગાડીઓ લઈને ડ્રેસની અંદર આના પુરાવા સહિત આઈજી રાજકોટ નિરીક્ષકને મોકલ્યા છે, નીચે પણ પોલીસને આપ્યા છે। જો આ જ રીતે ચૂંટણી કરવાની હોય તો ચૂંટણીનું નાટક શું કામે? ખુલ્લમ ખુલ્લા જેમ ચાઇનાના ચૂંટણી થાય છે, જેમ રશિયાની ચૂંટણી થાય છે, જેમ ઉત્તર કોરિયાની ચૂંટણી થાય છે, એ રીતની ચૂંટણી કરાવી લો ને। જનતાનો અધિકાર 700 સીટો બિનહરીફ કરાવીને તો જટી લીધો। જ્યાં તમે દાદાગીરીથી પૈસાથી ફોર્મ નથી ખેંચાવી શક્યા, ત્યાં તંત્રને ખુલ્લો દોર આવું શા માટે? ગઈકાલે ફક્ત એક નનામી અરજી દરબારગઢ પોલીસ ચોકીની અંદર કોઈએ કરી, 60 લોકોને 24 તારીખે બપોરે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ ચૂંટણીના આવા પરિસ્થિતિની અંદર 60 લોકોને 4 કલાક બેસાડી દેવામાં આવે અને જેને અરજી કરી હતી એને પણ કીધું કે મેં આવી કોઈ અરજી જ નથી કરી। જો તંત્ર આ રીતે ચૂંટણી લડવા માંગતું હોય તો લોકશાહી ઉપરથી લોકોનો થોડો ઘણો વિશ્વાસ છે એ પણ પૂરો થઈ જશે। અમે અત્યારે અમારા તમામ કોર્પોરેટર જે ચૂંટણી લડે છે એમની સાઇન લઈ અને તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ બધું બંધ કરાવો। આવી જ ચૂંટણી જો થશે તો ભવિષ્યમાં ચૂંટણી નામની કોઈ વસ્તુ જ નહીં રહે। લોકશાહીમાં લોકોનો અધિકાર છે, લોકોએ કેને મત આપવો એનો અધિકાર છે, એમને એમના અધિકારનું પાલન કરવા દો। અને આપના મીડિયાથી લોકોને પણ કહું છું કે ક્યાંક બ્રેક મારો, નહીતર હવે જે હિટલરો પેદા થયા છે ને વિશ્વમાં, એમાં ઇન્ડિયામાં પણ એક હિટલર પાછો પેદા થઈ રહ્યો છે। તમે એ હિટલરને પેદા કરી રહ્યા છો, એમાં તમારી સ્વતંત્રતા, તમારી આઝાદી એ ખતરામાં છે। અમને વાંધો નથી। આટલી જ વાત કરી અને આપને પણ વિનંતી કરું છું કે અમારો આ મેસેજ જનતા સુધી પહોંચાડો। બાકી જે કોઈ આવા તત્વો હોય ગુંડા તત્વો હોય ખરાબ તત્વો હોય તંત્ર દોર જેના ઉપર ગંભીર ગુનાઓ છે, જેને પોલીસ ઉપર હુમલા કર્યા છે, એવા લોકો ખુલ્લમ ખુલ્લા ભાજપનો પ્રચાર કરે છે। આને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે। જો આ ન્યાયિક ચૂંટણી